અમારી રજૂઆત એવી છે કે આ સખ્તુ ભુવા જે રહ્યા એ અવળ બધી મહિલા ઉપર આવો બળાત્કાર કરે છે અને હાથ સેલ્ટી કરે છે. એટલે અમે સાહેબને વિનંતી કરી છે કે આની કડક ને કડક સજા થવી જોઈએ. ચકુ પોલા સાંકળિયા ભુવા છે અને ઢેઢુકી રહે છે. આ વિછિયા તાલુકાનું ગામ છે અને વિછિયા પોલીસ સ્ટેશનમાં ગયા હતા અને ત્યાં ફરિયાદ અમે કરાવી હતી, પણ એને સેલ્ટીનો કેસ કર્યો છે, બળાત્કારનો કેસ લીધો નથી. એને રાજકીય દબાણો અથવા કે પૈસા દઈ દીધા હોય તો ગમે એ થયું હોય. મહિલા સાથે દેવપરાની પરિવારના બે આવીને ઘરે આવીને પછી જાણ કરી. હવે અમારી માગ એવી છે કે આનો ન્યાય અમને આપવો પડે, કડકમાં કડક એને સજા થવી જોઈએ. રજૂઆત કરવા આ કેસ મારો દબાવી દીધો એટલે મારો કેસ કરવા માટે મારે હે ને અત્યારે બધી કાર્યવાહી ચાલુ કરવાની છે. બનાવ બન્યો કે અમે જો દાણાની ચપટી લીધી પછી અમે ના ઈ કે અમને તમે કે આવો કે અમારી ઘરે અમે એને ઘરે ગયા પછી કે દાણાની ચપટી નાખી એટલે કે તમારા માતાજી તમારા મમ્મીને એનું નીકળે હે માતાજીનું કે તો માનતા નીકળે તો અમને એવું કઈ માનતા નીકળે હે કે એવું પછી કઈ કીધું જ નહીં. એમને પાઠ હકેલી વાળ્યો. મારા ઘરવાળાને દૂધ લેવા મોકલ્યા એટલે મારા ઘરવાળા દૂધ લેવા ગયા. પછી મને કે તમે મારી દીકરી કહેવાય, આ પાઠ છે એટલે કે તમારે લાજ ન કઢાય અને કે તમે લાજ ખોલી નાખો. કે એટલી વારમાં વાત કરતા કે અમારા ઘરવાળા બહુ એની વાડી ગામ ને દૂર નથી, પાસ જ છે, એટલે જલ્દી આવતા રહી. મને કે તમે લાજ કે પાછા કાઢી જાવ. લાજ હું કાઢી ગઈ એટલે પછી દૂધ તો આવી ગયું ને એટલે મને કે શા બનાવો કે મેં શા બનાવીને પછી એના ભાઈ વાડીમાં જે દવા છાંટતા હતા ને એમને શા પીધો અને શા વૈધો હતો ને મારા ઘરવાળાને કે આટલા બાજુમાં કોઈ હોય ને એને શા દી આવ. તો મારા ઘરવાળા શા દેવા જતા ગયા. પછી ના બાજુમાં બકાલું કે વીણતો આવજે તું કે બકાલું મારા ઘરવાળાને વીણવાનું કીધું. બધું થોડું થોડું ન લાવતો, જાજુ લાવજે બકાલું. એટલા વારમાં મારા ઘરવાળા વૈયા ગયા. પછી મારો હાથ પકડો જબરજસ્તી કરીને એને પછી મેં જબરજસ્તી ભાગવાની કોશિશ કરીને તો એમને મને શરી દેખાડી કે તું રાયડું પાડીશ ને કોઈને કહીશ તો તને કે મારી નાખે. તાર ઘરવાળો આવશે તું એને કહીશ ને તોય કે તાર ઘરવાળાને તને બેયને મારી નાખીશ. 5 તારીખે બેન અમારું કઈ સાંભળ્યા જ નથી અને સામુનો અમે લખાયું ને અમારો કેસ તોય એમને અમારો કેસ દબાવી દીધો. એનો છોકરો વકીલ હોવાથી દબાવી દીધો અમારો કેસ.